આજે આપણે બનાવીશું પાલક પનીરની શાક, જેનો કલર ખૂબ જ સરસ લાગે એવો આપણે રહે તે માટે આપણે કેમ બનાવીશું એ જોઈએ। પહેલાં મેં અહીંયા પાણી લીધું છે, જેમાં અમે આશરે 2 મોટા બાઉલ જેટલું પાલક નાખી છે। તે પાલક એક ઉકાળો આવે ત્યાં સુધી જ તેને સ્ટવ પર રાખીશું। એકવાર તેને જરૂર પડે આ રીતે ચલાવી લઈશું। બાદ સ્ટવને ઓફ કરી દઈશું અને હવે તેનું પાણી આપણે કાઢી નાખીશું અને ઠંડા પાણીથી ધોઈ નાખીશું। હવે આ જોઈ લઈએ, મેં અહીંયા 7 થી 8 કાજુ અને 15 જેટલા મખાના લીધા છે, જેને કલાક પહેલાં મેં પલાળી રાખ્યા હતા। તે ઈચ્છો તો તમે દૂધમાં પણ પલાળી શકો છો। એની એકદમ સ્મૂથ પેસ્ટ થવી જરૂરી છે। આ પેસ્ટ કાઢી નાખીશું અને તેમાં હવે આપણે એક લસણ, આ લીલું લસણ છે, બાકી 2-3 કળી લસણ, એક લીલું મરચું, કારણ કે આમાં બીજી તીખાશ નથી નાખવાના એટલે 2 મરચાં બી ચાલે, તમારે ટેસ્ટ મુજબ નાખવા, એક ટામેટું અને આટલી આ પાલક। હવે તેને આપણે પેસ્ટ કરી લઈશું। તે પીસાઈ ગયા પછી આપણે તેમાં કોથમીર રહી ગઈ હતી તે પણ એડ કરી દઈએ, તેનાથી સુગંધ સારી આવે છે। હવે આપણે ગેસ પર એક વાસણ રાખીશું, તેમાં થોડું ઘી મૂકીશું। તમે ઈચ્છો તો તેલ પણ નાખી શકો છો। મેં અહીંયા ઘી લીધું છે, દેશી ઘી લીધું છે, અને તે બરાબર થઈ જાય ત્યારબાદ જ તેમાં તમે જીરું નાખવું, જેથી એ વધારે સારું તતડે છે। હવે તેમાં જરા જેટલી હિંગ, હવે આપણે આ પાલકવાળી પેસ્ટ નાખી દઈશું। હવે તેમાં પેલી પેસ્ટ પણ નાખી દઈશું, મખાના અને કાજુવાળી। તમે આનાથી જોઈ શકશો કે કલર કેટલો સરસ આવશે। કલર તો આવશે પણ ટેસ્ટ બહુ જ સરસ લાગશે। આ ટેસ્ટ મુજબ મીઠું, મેં અહીંયા પોતે ઘરે બનાવેલું જ પનીર લીધું છે, જે આપણે આમાં થોડું પીસ કરીને નાખીશું। ને પનીર નાખ્યા પછી ખાસ તેને ઉકાળીશું નહીં, તે ઉકળતા હોય ત્યારે જ નાખી દઈશું અને પછી તેમાં થોડો ઉકળી ગયું એટલે હવે આપણે તેમાં થોડો કિચન કિંગ નાખીશું મસાલો। બીજા કોઈ મસાલા આપણે નથી નાખતા, બહુ જરા જેટલો। હવે આપણે તેને સર્વ કરીશું। થેન્ક યુ મિત્રો, મારો વિડીયો જોવા બદલ। લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। થેન્ક યુ।